તો કેક બનાવવા માટે આ રીતના જે બિસ્કિટ આવે છે હાઈડ એન્ડ સીક તે લઈ લીધા છે. આજે આપણે બિસ્કિટમાંથી કેક બનાવવાની છે એકદમ સરસ રીતે. તો બનાવીએ. તો મેં 3 પેકેટ જેટલા આમાં બિસ્કિટ લઈ લીધા છે. જે આ રીતના હોય છે ચોકલેટ વાળા તે લેવાના છે. એની આજે આપણે કેક બનાવવાની છે. તો આ રીતનું મેં મિક્સર જાર લઈ લીધું છે અને એમાં આ બધા આપણે બિસ્કિટ એડ કરી દેવાના છે. અને 1.5 ચમચી જેટલી આમાં ખાંડ એડ કરી દેવાની છે. હવે આને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે એને આપણે ખોલીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો આ રીતનો સ્મૂથ એવો પાવડર બનીને રેડી થઈ ગયો છે. હવે આને એક બાઉલમાં આપણે લઈ લેવાનો છે. આ બાઉલમાં આપણે બધો પાવડર એડ કરી દઈશું. તો પાવડરમાં હવે થોડું દૂધ એડ કરીને પેસ્ટ બનાવી લેવાની છે. એકસાથે બધું દૂધ નહીં નાખવાનું, કેમ કે ટેક્સચર ઢીલું થઈ જશે. એટલે થોડું દૂધ એડ કરીને આવી રીતનો બેટર બનાવી લીધું છે. અને આ ઈનો રેગ્યુલર ઈનો હોય છે તે 1 ચમચી જેટલો એડ કરી દેવાનો છે. એની ઉપર આપણે થોડું દૂધ રેડશું એટલે ઈનો સારી રીતે એક્ટિવેટ થઈ જાય અને એના ગાંઠા ન રહે. એને પણ આવી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતની વાટકી લઈ લીધી છે. એમાં નીચે આપણે ઘી લગાવી દેવાનું છે. નીચે ચોંટે નહીં અને સારી રીતે નીકળી જાય એના માટે. તો 3 પેકેટ બિસ્કિટ હતા એટલે 3 વાટકી લઈ લીધી છે. બેટરને આવી રીતે એક વખત મિક્સ કરીને અડધી વાટકી આપણે બેટર એડ કરવાનું છે. આખી વાટકી નહીં ભરવાની, કારણ કે કેક બની જશે એટલે ફૂલીને બહાર આવી જશે. એટલે આપણે અડધી વાટકી જ એડ કરવાની છે. આવી રીતે 3 વાટકીમાં બેટર એડ કરીને સેટ કરી દીધું છે. અને આ રીતે ઓવનમાં પણ મૂકી દીધું છે. તો ઓવનનું માપ કહી દઉં તો 190નું ટેમ્પરેચર રાખ્યું છે અને અડધો કલાક માટે 30 મિનિટ માટે એને કૂક કરી લેવાની છે. તો 10 મિનિટ બાકી છે અને જોઈ લઈએ કેટલું સરસ ફૂલીને રેડી થઈ ગઈ છે. અને વચ્ચે ઓવનને ખોલવાનું નથી, કારણ કે કેક અંદર ફૂલી ગઈ હોય છે. તો હવે એમાં ચકુ નાખીને જોઈ લઈએ તો એકદમ કોરી જ બહાર આવે છે. તો તમે જોઈ શકો છો કેટલી સરસ કેક ઘરે જ બનીને રેડી થઈ ગઈ છે ને એકદમ સરસ ગોલ ગોલ એવા શેપ અને એકદમ ફૂલી ગઈ છે. નીચેથી પણ એકદમ સરસ એવું ટેક્સચર આવી ગયું છે. જો પાછળથી પણ કેટલો સરસ ટેક્સચર આવીને રેડી થઈ ગયું છે. ઘરની બનાવેલી છે. તો તમે પણ આવી રીતે ટ્રાય કરજો અને તમારા બાળકોને ઘરે જ કેક બનાવીને આપજો. કેકની રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.